તો બધા પાન હરખા કરે છે સંજુ. લાઈને પણ આપી દે ખાઈ લે. ગવાનું શાક. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો? આઈ હોપ કે આ બધા મજામાં છો અને હું પણ મજામાં જ છું. તો સ્વાગત છે અમારી ચેનલમાં અને અમારા નવા બ્લોગમાં. તો સવારમાં બધાને ગુડ મોર્નિંગ. સંજુ જય માતાજી. જય માતાજી, ગુડ મોર્નિંગ. સંજુ તો સવારમાં મોબાઈલ લઈને બેસી ગયો છે. એમ તો 9 વાગ્યા છે અને સવારમાં ફ્રેન્ડ્સ પાણી આવ્યું હતું ને, તો મેં બધું છે ને અંદર આવે ને એટલે એટલી બધી ગરમી થાય, રંધાય પણ નહીં ને એવું, તો બધું તો પાણી છાંટી દીધું છે. આ સાઈડ એકદમ લીલું કરી દીધું છે. અને સવારમાં સંજુ કેરી ને એવું બધું લઈને બેસી ગયો છે. કેરી ખાવાની કાપવાની છે સવારમાં ખાવાની. બપોર ખવાય ખાવાના જોડે, પણ થોડુંક મન થાય તો ખાઈ લેવાનું કે. અને હવે કેરીની સિઝન છે એટલે ખાઈ લેવું પડે નહીં, પછી મળે પણ એવી આમ હવે સિઝનમાં મળે એવી નહીં મૂકી હોય ને સારી પણ નહીં હોય એવી. તો કેવું લાગે પાણી છાંટી દીધું તો ઠંડક લાગે. બધું પાણી ને એવું મેં છાંટી દીધું ને, તો સમજો ખાટલું વાળીને અંદર જ બેસી ગયો છે. અને આ સાઈડથી પવન આવે આંબો જ, એટલે મસ્ત એવી ઠંડક લાગે છે સંજુને તો. એટલે એમ દળ પણ દબાઈ જાય. અને આ બધું ખડ ઉગવાનું તો ચાલુ થઈ ગયું છે. કાલે પણ છાંટ્યું હતું એટલે એમને લાગ્યું હશે કે અમને પાણી પીવડાવી દીધું. એક જ કેરી છે હું બધી નહીં ખાઈ જવાની. એક ખાવાની નહીં. એમાં બજાર નજીક છે એટલે સંજુ જેમ હવડે એમ થોડુંક બીજું એવું વસ્તુ નહીં ખાવાનું, આવું કેરીને એવું ખાય ને તો હવડે થોડુંક ઠંડક રહે નહીં. કેરીને ઠંડક માટે થોડી એવું પાછું તા હું લેવા ખાવાનું, ફાયદો નહીં કંઈ થતો હોય તો સ્વાદ માટે જ. મારા તો બીટ છે, આનાથી કેટલો ફાયદો થાય તને ખબર છે? આ તો મેં સવારમાં થોડુંક ખાધું હતું અને હવે અડધું રાખ્યું. તો હેંડો હવે કેરી ખાઈ લઈએ. સંજુ તો ચાલુ કરી દીધું છે, મારે ફટોફટ ખાવું પડશે ને, તો મારા ભાગનું પણ નહીં રહેવા દઈએ. અચ્છા, ખા ને. મારા કરતા તું જાડી દેખાય, તું વધારે ખાઈ. સાચી વાત, પણ મારા જાડી દેખાવ ખરી પણ તાકાત કેમ નથી. તો હેલો ફ્રેન્ડ્સ, કેરી ખાવા માટે અને કોને બહુ ભાવે છે તો કમેન્ટ કરીને કહેજો. મને તો આવી નહીં, મને આમ મીઠી હોય ને કે થોડી કાચી હોય ને તો એવી ભાવે. આવી થોડી ઓછી ભાવે, મને કાચી વધારે ભાવે. તને કેવી કેરી ભાવે? હે કેવી કેરી ભાવે? આવી ભાવે કે પેલી કાચી થોડીક લાગતી વધારે કરી ભાવે. મને બની ગયો તે ભૂખ લાગે ત્યારે યાદ આવે ને, એટલે થોડું યાદ આવે. રોટલા બની ગયા, શાક પણ બની ગયું. ચલાય મને શાક લઈ. ભૂખ લાગી ને એટલે કે બન્યું જ નહીં. ત્યાં સુધી મોબાઈલમાં એમ જ ગેમ રમતો હોય. ખાવાનું બન્યું જ નહીં તે સુધી નહીં યાદ આવી. રોટલો કેવો બનાવી દીધો, કારો થઈ ગયો. એ તો ચૂલાનો એવું હોય, ગરમી એક તો થતી હોય, રેલમ જેલ કારા બનાવી દઉં ને બહાર જતી રોપવાને ગવાનું શાક થોડીક બસ ખાવાનું કોઈ ખવડે ઉનાળાનું. બીજું હું નહીં ખાવાનું. કંઈ નહીં બીજું. ડુંગળી છે ને, રોટલા ડુંગળી લઈ આવું. નથી ડુંગળી સાંજે લેવા જવું પડશે બજારમાં. બહુ મસ્ત પવન આવે, એસી જેવો એમ. આજે તું અહીંથી નીકળવાનો નહીં હો ને આવડે ખાઈને. અહીંયા સાંભો તો એટલો મસ્ત પવન આવે ને. તો ફ્રેન્ડ્સ ખાવા બેસી જાઓ ને તો ફોનમાં વિડીયો જો કઈ વિડીયો નહીં દેખતો, ખાવાનું કર. અને હવે નીચે પલરેલું છે ને એટલા માટે ફ્રેન્ડ્સ
બેઠો છે ખાટલા ઉપર, નહીં તો કોઈ કમેન્ટ કરીને કહેશે ખાટલા પર નહીં ખાવા બેહાય, તો મેં કઈ કહું કે બેહાય એમ નહીં, એટલે પહેલાં આપણે પહેલાં હરગી દઈએ તો એમ પછી આપણા ફ્રેન્ડ્સને ખબર પડે ને કે એ બધું નીચે બધું લીલું છે ને એટલે બાકી નહીં કંઈક પાથરીને બેસી જાય તો ચાલે, પણ હા ઉપર બેન ખાઈ લે નહીં. તો હેઠ હવે હું રોટલો ઉતારીને જાઉં. હા જે છે ને તમને એક વસ્તુ બતાડું, અને સંજુ છે ને અહીંયા ગયો હતો ને પેલી બાજુ, તો ત્યાંથી છે ને આ પાન લઈને આવ્યો, તમને બતાવું. અને મારા ઘરમાં તો અજવાળું પાન, આ બાજુ સૂર્યદેવ આમ થઈ ગયા છે ને એટલે હાંભું આવે છે અજવાળું. અને આ પાન લઈને આવ્યો ને, તો આનું શું બનાવવાનું, પહેલાં છે ને જૂના જમાનામાં, એટલે કે અમારા હા અમે નાના નાના હતા ને ત્યારે આ પાન છે ને આમાં લગ્ન કે એવું કાંઈક પ્રસંગ હોય ને તો આમાં જમાડતા હતા ને, એ લઈને આવ્યા ને તો મને યાદ આવ્યું કે આનું છે ને તો કંઈક બનાવીએ ને ફ્રેન્ડ્સને પણ બીજા લોકોને કંઈક ખબર નહીં હોય ને તો કહીએ. અને આ પાન દેખાય ને તે શાનું છે ખબર, કમેન્ટ કરશે એટલે ખબર હશે, પણ કહેવાનું પછી કહેવાનું છે. તો તમે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. આ હેનું પાન છે ને તો તમને કહેશું અમે. અને આનું છે ને ડીશ બનાવવાની છે નહીં. તો ફ્રેન્ડ્સ હવે તો ફેસિલિટી જમાનો આવી ગયો છે ને, એટલે હવે તો કંઈક સ્ટીલની થાળી હોય, પછી પ્લાસ્ટિકના હોય, ડીશો એવું બધું હોય. અને એમાં જમવાનું, અને પહેલાં તો દેખો ફ્રેન્ડ્સ આવામાં જમવાનું હતું અમારે. અમે નાના નાના હતા ને તો અમે પણ આમાં જમ્યા છે નહીં, કંઈક લગ્નમાં એવા ગયા ને તો તમને બતાવું હવે બનાવીને. મને તો એટલું બધું નથી આવડતું, પણ સંજુને આવડે છે તો સંજુ શીખવાડશે અને હું બનાવું. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો ઠેઠ સુધી. તો પ્લસ ખાટલા પર તો બિહાઈ નહીં, નીચે બેહીને પછી તો પાન લઈ લીધા છે. તો ફ્રેન્ડ્સ સંજુ તો લઈને બેસી ગયા છે. અને પહેલાં કેવું હતું ખબર ફ્રેન્ડ્સ, કે લગ્ન હોય ને તો 10-15 દિવસ આગળથી આવા બધા બનાવવા માટે બધા છે ને ભેગા થઈને દિવસના બધા કામ પર જતા હોય, અને એવું હોય પછી સાંજે આવું બનાવવા માટે બધા જોડે બેસીને વાતો કરે, અને પછી આવા પતરારા બનાવે, એવું બધું કરતા હતા. એવું અમારા દાદીને એવા બધા વાતો કરતા હોય ને, તો એવું પહેલાં હતું એમ. અને હવે તો છે ને જે દિવસ લગ્ન હોય ને તે દિવસ જ બધા ભેગા થતા હોય. અને પહેલાં તો લગ્ન હોય ને એના મહિનાથી બધાને એમ એટલા હળી મળીને રહેતા હોય ને, બહુ જ પ્રેમ ભાવથી રહેતા હોય ને. હવે બધું બદલાઈ ગયું. કાશ મારા જમાનામાં એવું હોય ને તો કેટલું સારું એમ. હવડેના મને હા નહીં, એટલે કે પહેલાં મેથ હોત ને તો કેટલું સારું. હવડે તો મને હા તાતા નાના હોય ને એટલે પછી નાના હતા ને ત્યારે આવામાં જમ્યા હતા, પછી એવું બધું નીકળી ગયું. પછી બધા ફેસિલિટીવાળા, મને અત્યારનો જમાનો મને ગમતો નહીં બિલકુલ. અત્યારે બધા છે ને એકબીજા પર એકબીજા પર એમ જલન કરતા હોય ને એવું જ બધું હોય, એટલે એવું મને નહીં ગમતું. તો અને છે ને લીમડાની હોટી લઈને બેસી ગયો છે સંજુ. તો એ લીમડાની હોટી અને આ પાન હવે બનાવીએ, તે જોઈએ કેવું બનાવે છે. તો બધા પાન હરખા કરે છે સંજુ. અને મને તો એટલું બધું યાદ નહીં રહ્યું ને. અને પહેલાં કેવું હોય, બીજાને ઘરે લગ્ન હોય ને તો આપણે છે ને 10-10 આવા આપણે આવી પતરારા એવું કહે છે અમારે. તો આવી રીતના પાનનું ડીશ જેવું બનાવીને પછી આપવાનું હોય બધાને ઘરેથી 10-10, નહીં સંજુ? અમારા ઘરેથી આપતી બધાને ઘરેથી આપતી એવું પહેલાંનું એવું હતું. પણ હાવ નાના નાના હોય આપણે, નહીં એવું બધું ચાલતું હતું ત્યારે. તને વધારે યાદ, તો મારા કરતાં મોટો ને એટલે. તો ફ્રેન્ડ્સ તમને કહી દઉં, સંજુ મારા કરતાં છે ને બહુ મોટો છે. તો આવી રીતના હોટી એમ ભરવી દેવાની હોય.
અને આ નીકળે નહીં, અને સુકાઈ જાય ને એટલે પછી નીકળે જ નહીં. મૂકી દેવાના બધા ઉપર નીચે એમ હા. એક સરખા રાખેલા. હા, તો આવી રીતના પાન એકબીજાને જોઈન્ટ કરવાના હોય તો એક મસ્ત એવું એમ મોટું એવું પાન બની જાય, બધા પાનને જોડી જોડી. તો તારે ભૂલ પડી ગઈ ને, નીચેથી રાખવું. તો નીચેથી રાખી લે. પાછી ભૂલ નહીં પડી ને, તો પાન એવી રીતે કરવાનું હશે ને. પહેલાનું ને એટલે ભૂલી પણ જવાય નહીં. મને યાદ છે, તને જ ભૂલી જવાય. મને ભૂલી જવાય. આવી રીતના બનાવવાનું હોય પતરારું. અને કોને કોને આવું બધું ગામડામાં ચાલતું હશે પહેલાં વખત, કોઈ લોકોને યાદ હોય ને તો કમેન્ટ કરીને જરૂરથી કહેજો. હા, પહેલાંની આવી પરંપરા. અને આવું બધા રાતે બનાવતા જઈને બધા વાતો, મસ્ત એવી વાતો કરતા હોય ને, એટલે બહુ મજા આવતી હતી વાતો કરે નહીં. અલગ અલગ આપણને આવડે નહીં ને વાંચી. હા, અને આવું બધું તો મારા દાદી હતા ને તેમને વાત કરે ને એટલે ખબર કે પહેલાં આવું હતું ને આવું. મારા મમ્મીની લોકો વાત કરે ને એટલે સાંભળ્યું કે આવું બધું બનાવે છીએ ને. આવા પાનના પાછા દિવસે નાના છોકરાઓ હોય ને થોડા હોશિયાર એ આવી ડારો લઈ લઈને આવે નહીં, આ ઝાડવાની, આ પાનની મોટી ડારો લઈ લઈને આવે ઝાડવા ઉપરથી પાડીને. પછી આવું સાંજે આવું બધું બનાવે. પહેલાં કંઈક આનંદ જ અલગ હતો નહીં આવી બધી વસ્તુઓનો. અને આમાં રસોઈ જમે ને તો એટલી સ્વાદિષ્ટ લાગે ને કે આપણે હોનાની થાળીમાં ખાઈએ ને તો એને આમાં મજા જ કંઈક અલગ હોય નહીં ખાવાની. પાછું જમવા પણ કેવા બેહીને જમાડે નહીં સંજુ? નીચે બેહીને, અને એક ખેતર હોય ને એને એમ ખેડીને થોડુંક હરખું કરીને એમાં પટ્ટા પાથરી દઈને એમાં બેસી જવાનું. કેવી મજા આવે નહીં? હવે તો મંડપ નીચે અને કંઈ ખુરશીમાં બેસીને જમવાનું હોય ને, જઈ મન ફાવે તો બેસીને જમવાનું હોય ને, તોય લોકો એમ એટલા થોડું ખાલી ટેસ્ટ કરીને અને પછી બધું ફેંકી દેતા હોય. અને પહેલાં તો ખાલી દાળ ભાત ને શીરો એટલું બનાવે ને તોય કોઈ લોકો બગાડ નહીં કરે નહીં. હવે તો 1000 જાતની વાનગી બનાવી હોય ને તોય કોઈને એટલો આનંદ નહીં આવે ખાવાનો. એવું બધું હતું. અને ફ્રેન્ડ્સ, વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. સંજુ છે ને આનું એક પતરારું બનાવશે, પછી આને કેવું મસ્ત ગોલ એવું બનાવી દીધું છે, દેખો મસ્ત ગોલ ગોલ એવું. પછી આવી રીત બનાવીને પછી બધા હરખા કરીને પછી મૂકી દે એટલે સુખાય નેવા જ રહે નહીં, એકદમ હરખા ભાગે ને એ કંઈ જ નહીં થાય. હા, બાંધીને મૂકી દે. પછી જે દિવસે લગ્ન થાય, માંડવો હોય, જમણવારી હોય એ દિવસે આવું કાઢે નહીં. કેટલું મસ્ત એવું ગોલ ગોલ બની ગયું છે. પછી હા બર અહીંયા છે ને ભાત આપી દે. મને તો અત્યારે એવું થાય કે આમાં છે ને આજે દાળ ભાત બનાવું ને આમાં ખાવું, એવું થાય મને. આ તો હું મૂકી દઈશ, જે દિવસ દાળ ભાત બનાવીશ ને એ દિવસ ખાશ. બહુ મજા આવે નહીં. પછી આવી રીતના હવે છે ને દાળ પેલું આપે ને એ પડીઓ બનાવવાનો નહીં. હવે પડીઓ વાટકી આવી ગઈ. હવે વાટકી પહેલા તો આ બધું ધોવા બોવાનું નહીં, નાખી દેવાનું. એવું વધારે પહેલાં એવું પૈસા નહીં હોય ને એવું કોઈકની પરિસ્થિતિ એમ થોડી હોય પણ ચાલતેલું આ બધું. તોય પણ એમ પહેલાંના આટલો ખર્ચો નહીં હોય ને. હવે તો ડીશોનો ખર્ચો ને કેટલું બધું હોય. બધું ખુરશી લાવવાની હોય, પહેલાં જ બધા નીચે જ બેસી જાય નહીં. તો હવે દાળ અંદર રાખવા માટે પડીઓ બનાવશે સંજુ. 2-3 પાનના નહીં બનાવે, 2-3 પાન એકના જ બનાવે. જેમ 2-3 પાનના બનાવે એમ મોટો પડીઓ બનાવે એવું લાગતું હતું. નાના જ બનાવે. નાના જ બનાવે.
પાછું એવું બધું હરખું કરીને બનાવવાનો હોય નહીં કે એમ મુકાય એવો નહીં, ગબડી જાય. ગબડી જાય ને તો મસ્ત. હું પહેલા આમ કરતી લાવા પડી હાલે ને તો નીચે ખાડો કરી દે ને પછી આમ કરીને મૂકી દે. હા, ખેતરમાં આમ કરીને મૂકતા હોય નહીં પાછા. નહીં ગબડે દીકરી. મસ્ત એવો પડીયો બની ગયો છે. આમાં ડાર આપે અને હવે મૂકી દઉં. એક પતરારું બની ગયું છે મસ્ત મજાનું. તો આમાં છે ને ડાર આપે, દાળ ભાત ને શીરો અને અમુકને તો એ શાક હોય ને વાલ હોય, એવી મજા આવે ને મોજ આવી જાય નહીં સંજીવ? તો ફ્રેન્ડ્સ કેવું લાગ્યું કમેન્ટ કરીને જરૂરથી કરજો. અને જૂના જમાનાની યાદ તાજા કરી દીધી. એકદમ જૂનો જમાનો નથી, કેમ કે અમે મારો પણ જન્મ થઈ ગયો હતો, અમે પણ થોડો સમજતા હતા. ખબર નહીં આ બને એમ. હા, ભૂલી પણ ગયા બનાવવા. મને એટલું બધું યાદ નહીં કે તારે પછી હું સમજ નહીં થાય ને તારે આવું નહોતા બનાવતા. પણ સંજુ મારાથી પહેલો જ આવ્યો તો આ દુનિયામાં ને એટલે એને કહો એવું જ ને. તો ફ્રેન્ડ્સ, એક વર્ષ પહેલા ગયા. તો કોણ કોણ આવા આ બનાવતા આવડે છે ને એવું તો કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને તારે સાંજે આમાં જમવાનું છે. તો સાંજે ફ્રેન્ડ્સ મારા આમાં જમવાનું છે, ગમે તે હશે ને તો હું આમાં લઈને જમીશ. તો શાકનો રોટલો હશે ને તો શાક આમાં લઈશ અને રોટલો આમાં. તો પછી આ બ્લોગ બહુ જ મોટો થઈ જશે. તો મસ્ત મજાની એવી કમેન્ટ કરજો. અને બધાને જય માતાજી. નવા આવે તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. બાય બાય ફ્રેન્ડ્સ. જય માતાજી ફ્રેન્ડ્સ, બાય બાય.